અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી, અલગ અલગ વ્યવસાયમાંથી અત્યારે આપ ઉપસ્થિત છો અને છેક નિવૃત્તિથી હજી સુધી જે બહોળું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ મહાસાગર રૂપે હું આપ સર્વેના અત્યારે દર્શન કરી રહ્યો છું. એટલે એક કહેવત છે ને કે સૂર્યપ્રકાશ તો એને મારા જેવું એક કોડિયું ટમટમે એના પ્રકાશની કોઈ વાસ્તવિકતા હોય. આપ સર્વે તો અનુભવના સૂર્ય છો, પ્રકાશમાન છો, જ્ઞાનના સૂર્ય છો. પણ તેમ છતાંય મને સોની સાહેબે કહ્યું એટલે મારે દેશો તો કહેવા પડશે કે ઘણું બધું આપણે સાંભળ્યું છે, વાંચ્યું છે, મેળવ્યું છે, અનુભવ્યું છે. તેમ છતાં એક કહેવું પડે છે કે દુર્લભ મનુષ્ય દેહ. આ મનુષ્ય દેહ છે ને અતિ દુર્લભ છે. 84 લાખ પુસ્તકો કહે છે, 84 લાખ ફેરા પૂરા કરીને, આખું રાઉન્ડ પૂરું કરીને જ્યારે પૂર્ણ પ્રકાશે ને ત્યારે આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. અને એમાં પણ આપણે પોતાને આરે છીએ, કિનારે પહોંચવાની તૈયારી છીએ. તો આખું બ્રહ્માંડ કર્મ પ્રધાન છે. કર્મ કરો અને આપણે પ્રાપ્ત કરો. કારણ કે ભગવાન ગીતામાં પણ કહે છે કે હું કોઈને સુખ પણ નથી આપતો, દુઃખ પણ નથી આપતો. દરેક પોતાના કર્મ પ્રમાણે સુખ અને દુઃખ પ્રાપ્ત કરે છે.